જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ને આવતા 5 વર્ષમાં તમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને પરિણામો એ ચોંકાવનારા સામે આવ્યા છે. પરિણામોની અંદર જો સૌથી મહત્વની વાત હોય તો કુતિયાણા અને રાણાવાવની, કે જ્યાં ગુજરાતની તમામ જનતાની નજર હતી કે એક તરફ ધારાસભ્ય કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી તરફથી તેમના 24 ઉમેદવાર એ કુતિયાણાની અંદર ઉતાર્યા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ પ્રચાર પ્રસારની હતા. જો કે અંદર આ તમામની વચ્ચે કુતિયાણા નગરપાલિકાએ 30 વર્ષ બાદ ઢેલીબેન ઓડેદરાના જે કબજામાં હતું તે છૂટું થયું અને હવે એ કુતિયાણા નગરપાલિકા ઉપર ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ એ કાના જાડેજાએ કબજો કર્યો છે. જો કે આખા આ ચૂંટણી દરમિયાન એક ખૂબ જ માહોલ જે છે તે ગંભીર પ્રકારના માહોલની અંદર આખી આ ચૂંટણી પણ યોજાઈ હતી, પરંતુ જ્યારે એ જીત થઈ ધારાસભ્ય કાંધલ જાડેજાની એ જીત થઈ ને ફરી એક વખત કુતિયાણા અને રાણાવાવની અંદર તેઓ કિંગ મેકર બન્યા અને કિંગ મેકર બનતાની સાથે જ કુતિયાણાની જનતાનો તેમને આભાર માન્યો. કુતિયાણાની જનતાનો આભાર માનતા સોશિયલ મીડિયા ઉપર કાંધલ જાડેજાએ લખ્યું લવ યુ કુતિયાણા અને સાથે જ કુતિયાણાની તમામ જનતાનો તેમને આભાર પણ માન્યો. આભાર માનતાની સાથે જ કુતિયાણાની અંદર વિજય સરઘસ જે છે તે પણ કાઢવામાં આવ્યું. આ વિજય સરઘસની અંદર ધારાસભ્ય કાંધલ જાડેજાની સાથે સાથે કુતિયાણાના સમાજવાદી પાર્ટીના તમામ સમર્થકો અને સાથે જ કાના જાડેજા એ પણ આખા કુતિયાણાની અંદર એ તમામ કુતિયાણાની જનતાનો તેમને આભાર માન્યો. ખાસ મહત્વની વાત એ ધારાસભ્ય કાંધલ જાડેજાએ એવું પણ કહ્યું કે હવે કુતિયાણાની અંદર જ રહીશ, કુતિયાણાના લોકોની જ સેવા કરીશ અને સાથે સાથે કુતિયાણાની જનતાનો આભાર માનતા પહેલી વખત ધારાસભ્ય કાંધલ જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર કુતિયાણાની જનતાનો એક અનોખા અંદાજની અંદર આભાર માન્યો છે. સોશિયલ મીડિયા ઉપર ધારાસભ્ય કાંધલ જાડેજાએ લખ્યું છે લવ યુ કુતિયાણા, એટલે કે કુતિયાણાની જનતાએ તેમને જે મતો આપ્યા છે સતત એ વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ની અંદર આખી પેનલ જે વિજેતા બનાવી છે અને સાથે જ કાના જાડેજાને જે ખોબલે ને ખોબલે મત આપ્યા છે તે મતના કારણે કુતિયાણા એ કબજે કરી છે અને કુતિયાણા એ કબજે કરતાની સાથે જ ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણાની જનતાનો આભાર માન્યો અને આભાર માનતાની સાથે જ તેમણે એ પણ કહ્યું કે લવ યુ કુતિયાણા અને લવ યુ કુતિયાણા કહેતાની સાથે જ કુતિયાણાના જે લોકો છે એ પણ સામે કાંધલ જાડેજાનો આભાર પણ માની રહ્યા છે અને સાથે જ કાંધલ જાડેજાની સાથે સપોર્ટની અંદર એ કમેન્ટની અંદર પણ કમેન્ટો જે છે તે અત્યારે હાલ તો કરી રહ્યા છે. એટલે કે કુતિયાણાની અંદર જે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કિલ્લો હતો એ કિલ્લો ધ્વસ્ત કરી અને સમાજવાદી પાર્ટીની સાયકલ જે છે તે અત્યારે ત્યાં જોવા મળી રહી છે અને સમાજવાદી પાર્ટીની સાયકલ બનતાની સાથે જ કુતિયાણાની અંદર અત્યારે એ વિજય સરઘસ ચાલી રહ્યું છે અને આ જ વિજય સરઘસની વચ્ચે ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણાની જનતાનો આભાર પણ માન્યો છે. તમારું શું માનવું છે ધારાસભ્ય કાંધલ જાડેજાના આ આભારને લઈને? જે કુતિયાણાની જનતાએ તેમને ખોબલે ને ખોબલે મત આપ્યા એ જ કુતિયાણાની જનતાએ તેમને નગરપાલિકા પણ જીતાડી બતાવી. નગરપાલિકા જીતતાની સાથે જ ધારાસભ્ય કાંધલ જાડેજાએ લવ યુ કુતિયાણા કહ્યું છે. તેને લઈને તમારું શું માનવું તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.